सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। कर्मणि यह अकर्म पश्येत। કર્મ એટલે જેને કર્મ માનવામાં આવે છે એમાં જે વાસ્તવમાં અકર્મનું દર્શન કરે છે. અકર્મણી છે કર્મ જેને અકર્મ માનવામાં આવે છે એમાં કર્મના દર્શન કરે છે. જે વાસ્તવમાં અકર્મ છે જેને કર્મ માનવામાં આવે છે અને કર્મ છે એને અકર્મ માનવામાં હવે ભ્રમાત્મક માન્યતા આપણે અત્યારે સેવીએ છીએ એ દૂર કરવા ભગવાન આ રીતે કહે છે કે જે કર્મમાં અકર્મ જોઈએ છે, જે વાસ્તવમાં અકર્મ છે પરંતુ જેને કર્મ માનવામાં આવે છે અને અકર્મમાં કર્મ જોઈએ એટલે કે જે વાસ્તવમાં અકર્મ છે પણ જેને કર્મ માનવામાં આવે છે. સબુદ્ધિમાન મનુષ્ય શું મનુષ્યમાં બુદ્ધિમાન છે, સંયુક્ત યોગી છે, એ કૃષ્ણ કર્મ કૃતાર્થ છે. अत्र च कर्म कर्म एव सत् कार्यकरणाश्रयं कर्मरहिते अविक्रिये आत्मनि सर्वैरध्यस्तम्. अत्र च कर्म एव कर्म जे कर्म ज છે કાર્યકરણાશ્રયમ કર્મ આ કાર્ય દેહ અને કરણ એટલે ઇન્દ્રિયોના આશ્રયથી એટલે ત્યાં એ સ્તરે કર્મ થાય છે. કર્મરહિતે અવિક્રિયે આત્મની સર્વૈ અધ્યસ્તમ પણ બધા જ અજ્ઞાનને કારણે જે કાર્યકરણ સંઘાત વડે થઈ રહ્યું છે એ કર્મનો અધ્યાસ કરે છે, અધ્યારોપ કરે છે આત્મામાં. આ વેદાંતની એક અદ્ભુત પ્રક્રિયા છે અધ્યાસ.
અને એનાથી જ આ બધું સમજાવી શકાય છે. આ અધ્યાસ નામની વસ્તુ સમજાય ન હોત તો ખબર નથી આપણને. આ પ્રકારે જે વસ્તુ જ્યાં નથી ત્યાં એને જોવી, અને એ જ રીતે જ્યાં છે ત્યાં ન જોવી, એવું થઈ ગયું. આવું આપણા જીવનમાં સતત બનતું આવ્યું છે. અને માટે એ અધ્યાસ, જે અજ્ઞાનની ઉપર જે અધ્યાસ એટલે જે નથી તે જોવું. આમ કાર્યકરણાશ્રયમ કર્મરહિત કર્મ, જે કર્મ કાર્ય અને કરણ પર આશ્રિત છે, દેહ અને ઇન્દ્રિયો પર આશ્રિત છે, અને આત્મામાં આશ્રિત એટલે આત્મા વડે થઈ રહે એવું જોવું. બધા મનુષ્યો આ પ્રકારે અધ્યાસ કરે છે. બધા મનુષ્યો આ પ્રકારનો ભ્રમ સેવે છે કે કર્મ જે વાસ્તવમાં આ કાર્યકરણ સંઘાત વડે થાય છે એ આત્મા કરી રહ્યો હોય, હું કરી રહ્યો હોઉં, એવો પ્રકારનો ભ્રમ બધા જ મનુષ્યો સેવે છે. યતઃ પંડિતોપી અહમ કરોમિ ઇતિ મન્યતે. અંતેથી પંડિત હોય, કર્મકાંડનો પંડિત હોય, એ પણ હું કરું છું એવો ભ્રમ ધરાવે છે. અતઃ આત્મ સમવેતયા સલોક પ્રસિદ્ધ કર્મણી. તેથી લોકો એમ જ માને છે કે કર્મ આત્મા વડે થઈ રહ્યું છે. નદી કુલસ્થેષુ એવ વૃક્ષેષુ ગતિ. જેમ નાવમાં જઈ રહ્યા હોઈએ તો નદીના તટ પર રહેલા વૃક્ષો છે એ વાસ્તવમાં સ્થિર છે, છતાં પણ જે નાવમાં જઈ રહ્યો છે અને વૃક્ષો જાણે કે ઊંધી સમય જતા દેખાય છે. પ્રાતિલોમ્યેન અકર્મ કર્મ ભાવમ. અકર્મ એટલે કર્મ ભાવમ યથાભૂતમ ગતિ અભાવ એવ વૃક્ષેષુ યઃ પશ્યેત. તો જેવી રીતે વાસ્તવમાં નદીના તટ પર રહેલા વૃક્ષો છે એ ગતિહીન છે, છતાં પણ એને ગતિમાન માનવામાં આવે છે. પ્રાતિલોમ્યેન એટલે કે વિરુદ્ધ અકર્મ. તો જેવી રીતે વૃક્ષોમાં તો જેવી તારાઓ વગેરે દૂરના પદાર્થોમાં અગતિ છે, ગતિ છે પણ ત્યાં ગતિનો અભાવ માનવામાં આવે છે. અકર્મણી છે કાર્યકરણ વ્યાપાર ઉપર અમે કર્મવત. અને જ્યારે કાર્યકરણ સંઘાત છે, દેહ અને ઇન્દ્રિય બુદ્ધિ છે, એને શાંત કરી દેવામાં આવે ત્યારે આપણે એમ માનીએ છીએ કે ત્યાં અકર્મ છે. એટલે કે આપણે મન બુદ્ધિ, શરીર મન બુદ્ધિ વગેરે જ્યારે નિષ્ક્રિય બની જાય, શાંત બની જાય, એ અવસ્થાને અકર્મ માનવામાં આવે છે. પરંતુ એ અકર્મ ત્યારે જ સંભવે છે કે જ્યારે આપણા મનની સંકલ્પ શક્તિથી આપણે આ કાર્યકરણ સંઘાતને એની ગતિમાંથી રોકીએ. જેમ દૃષ્ટાંત આપ્યું હતું એમ કે ઢોળાવા પર જેવી રીતે મોટર ગાડી જવાની એ તો નીચે ઢળવાની છે, પણ બ્રેકથી એને રોકી રાખવામાં આવે, તેવી રીતે બ્રેક મારીને જાણે કે આ કાર્યકરણ સંઘાતને રોકવામાં આવે છે. એને આપણે અકર્મ માનીએ છીએ, પણ ત્યારે કર્મ રહેલું છે. કેવું કર્મ? એટલે રોકવા રૂપી કર્મ. તુષ્ણીમ અકુર્વન સુખમાસેતી. અને હું શાંતિથી બેઠેલો છું, કંઈ કરતો નથી એવું અભિમાન માનવા રાખો, હું કંઈ કરતો નથી. કેમ? બસ કાર્યકરણ સંઘાત શાંત છે, મારા પર કોઈ બોજ નથી, એટલે તુષ્ણીમ બસ એવું શાંતિથી બેઠો છે, કર્મનો કોઈ બોજ નથી. અને તેથી માને છે કે હું નિષ્ક્રિય છું, પણ ત્યારે આ કાર્યકરણ સંઘાતને કર્મથી રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઇતિ અહંકાર અભિસંધિહેતુત્વાત તસ્મિન અકર્મણી છે કર્મ યઃ પશ્યેત. ત્યાં પણ અહંકાર અભિસંધિહેતુત્વાત, હું કાંઈ કરતો નથી, હું કરું છું, હું કરતો નથી, એમાં પણ કર્મ રહેલું છે.
એ રીતે કે કરવું એનો સ્વભાવ છે એવા કાયિક સંઘાતને નિષ્ક્રિય રાખવામાં આવે છે અને પછી અભિમાન હું સેવું છું, હું કંઈ કર્મ કરતો નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે પણ વિચારવા જેવું છે કે હું કર્મ કરું છું. વાસ્તવમાં દેહને ઇન્દ્રિયોના સ્તરે કર્મ ચાલી રહ્યું હોય એને હું કરી રહ્યો છું એમ માનવામાં આવે છે. આ દેહને ઇન્દ્રિયોના સ્તરે જ્યારે કર્મનો અભાવ હોય ત્યારે હું નથી કરતા એમ, તો હું કરું છું એ પણ ભ્રમ છે, હું નથી કરતો એ પણ ભ્રમ છે. કેમ? કારણ કે હું એટલે આત્મા કરતો એ નથી અને નથી એ કરતો. નથી કરતો એવું ક્યારે કહેવાય? કરતો હોય ત્યારે. તો પવન બસ શાંત થઈ ગયો છે એવું ક્યારે કહેવાય? પવન ગતિમાન હોય ત્યારે. પણ કોઈ વસ્તુ ગતિમાન જ ન હોય, જેમ કે આ ખડક છે એ અત્યારે શાંત થઈ એવું આપણે ન કહીએ, કારણ કે એ ગતિમાન ક્યારે હોતો જ નથી. જે ગતિમાન હોય એમાં ગતિના અભાવ આપણે જોઈએ ત્યારે વર્ણન, પરંતુ આત્મા ગતિમાન પણ નથી, તેથી ગતિ રહિત પણ નથી. એટલે હું કરું છું એ જેવી રીતે આત્મા પર અધ્યારોપ, તેમ હું નથી કરતો એ પણ આત્મા પરનો અધ્યારોપ છે. એ અગત્યની વસ્તુ છે. હું કરું છું એ તો જાણે કે આપણે સમજી શકીએ કે દેહ ઇન્દ્રિયના સ્તરે થતા કર્મનો અધ્યાસ આત્મા પર કરવામાં આવે અને હું કરું છું એ અભિમાન આપણે સેવીએ. પણ આ દેહ ઇન્દ્રિયોનો સંઘાત છે જ્યારે નિષ્ક્રિય બની જાય ત્યારે હું નથી કરતો એ ખ્યાલ પણ વાસ્તવમાં ભ્રમ છે, કારણ કે ત્યારે આત્મા ન કરવાનો આપણે આરોપ કરીએ છીએ. વાસ્તવમાં આત્મા કરતો એ નથી કરતો એવું પણ નથી. એ નથી કરતો ક્યારે કહેવાય? કરતો હોય ત્યારે. બસ કરતો જ ના હોય તો જો ને તો આ દિવાલ કશું કરતી જ નથી, પણ એ ક્યારેય કરતી હોય એવું પણ છે પણ નહીં. આ રીતે નથી કરતું એ પ્રકારનો ખ્યાલ કોના વિશે સેવામાં આવે? જે કરતું હોય તે. એટલે આત્મા કરે છે એ પણ ખ્યાલ ખોટો છે અને તેથી નથી કરતો એ ખ્યાલ પણ ખોટો છે. હું કરું છું એ પણ ભ્રમ છે. હું એટલે આત્મા નથી કરતો એ પણ ભ્રમ છે. આ મહત્વની વસ્તુ છે. ભાષ્યમાં કહે છે કે એવમ કર્મ કર્મ વિભાગજ્ઞ સહ બુદ્ધિમાન પંડિત મનુષ્યેષુ ચ યુક્ત યોગી કૃષ્ણ કર્મ કૃત્ય સહ અશુભાત મોક્ષિત કૃતકૃત્યો ભવતિ ઇત્યર્થઃ. यह एवं जे आ रीते कर्म अकर्म विभागज्ञ, कर्म અને અકર્મના વિભાગનો જાણકાર છે. આત્મા સદા અકર્મ છે. દેહ ઇન્દ્રિય સંગાત સદા કર્મ છે, સતત સક્રિય છે. દેહેન્દ્રિય સંગાત કે ન કરતો હોય ત્યારે પણ એને રોકવામાં કર્મ રહેલું છે. આમ દેહેન્દ્રિય સંગાત છે કર્મ સહિત છે. આત્મા સદા કર્મ રહિત છે, અવિભાગી જાણે છે. એવમ કર્મ અકર્મ વિભાગજ્ઞ, આ પ્રકારે કર્મ અને અકર્મના વિભાગનો જ્ઞ એનું જ્ઞાતા. સહ બુદ્ધિમાન, તો એને બુદ્ધિમાન કહેવાય, કારણ કે એ ભ્રમથી મુક્ત થયો છે. આત્માને કર્મ કરનાર માનવામાં આવે છે સામાન્ય રીતે, અને ક્યારેક આ દેહેન્દ્રિય સંઘાત કે ન કરતો હોય તો એને કર્મ રહિત માનવામાં આવે છે. તો બંને ભ્રમ છે. આ બંને ભ્રમથી જે મુક્ત છે એ વાસ્તવમાં એને જ બુદ્ધિમાન કહેવાય. સંયુક્ત યોગી, એને યોગી કહેવાય. કૃષ્ણ કર્મ કૃત્ય, એ કૃતાર્થ કહેવાય. ટૂંકમાં જીવનમાં જે કંઈ કરવાનું છે એણે કરી લીધું છે. આ જ્ઞાનથી એ મનુષ્ય કૃતકૃત્ય બને. કર્મ કરીને બધું કર્મ એમાં કરી દીધું, કંઈ કરવાનું બાકી નથી, એ જ કૃતકૃત્ય થવાનું નથી, થઈ ન શકાય. કોઈ દિવસ બને જ નહીં કે બધું મેં કરી લીધું, કંઈ કરવાનું નથી. કારણ કે
જે જગ્યાએ આપણે માનીએ છીએ કે કર્મ કરવું છું એ જગ્યાએ ક્યારે પણ આત્મામાં એવી એના પર અતૃપ્તિનો તો કે એવો અધ્યારોપ કરવામાં અસંતોષનો અધ્યારોપ કરવામાં આવે છે એટલે ક્યારે આત્મા સંતુષ્ટ થાય જ નહીં. આપણે માનીએ કે કરવાથી આપણે સંતોષ કે અસંતોષ મળ્યું નથી. અસંતોષ છે એ ભ્રમ છે અને ભ્રમ નિવૃત્ત થાય તો સંતોષ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભાષ્યકારે આ શ્લોકની વ્યાખ્યા કરી. હવે આવે કહે છે અયમ શ્લોક અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિત એમ શ્લોક કૈશ્ચિત અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિત કેટલાક વડે એમ આ શ્લોક છે એની અન્ય રીતે વ્યાખ્યા થાય છે, જુદી રીતે વ્યાખ્યા થાય છે. અમે જે વ્યાખ્યા કરી આ પ્રકારે છે કે આત્મા સદા કરતા જ છે, અકર્મ છે. દેહિન્દ્રિય સંઘાત સદા સકર્મ છે, સક્રિય છે. આ સંઘાત કર્મ ન કરતો જણાય ત્યારે પણ સક્રિય છે. આત્મા કર્મ કરતો જણાય ત્યારે પણ કર્મ રહિત છે. આજે જાણે છે એ બુદ્ધિમાન છે. અયમ શ્લોક અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિત. કેટલાક કર્મકાંડી લોકો છે એ આ શ્લોકની અન્યથા એટલે જુદી રીતે વ્યાખ્યા કરે છે. વૃત્તિકાર મદદ અહીં કહે છે આનંદગીરી મહારાજ, આત્મની કાર્યકરણ સંઘાત સમારોપ દ્વારેણ તદ વ્યાપાર માત્ર કર્મણી. આત્મા જે છે કાર્યકરણ સંઘાત સમારોપ દ્વારેણ, આત્મા પર આ કાર્યકરણ સંઘાત જે થઈ રહ્યું છે એનો અધ્યારોપ કરવા દ્વારા તો વ્યાપાર ભાવે કર્મણી, વ્યાપાર માત્ર કાર્યકરણ સંઘાત જ્યારે વ્યાપાર કરતો હોય ત્યારે કર્મ માનવામાં આવે. શુક્તિકાયામ એવ રજતમ આરોપિત વિષય, શુક્તિકા પર જેવી રીતે છિપોલી પર રજતનો ચાંદીનો આરોપ થાય તેવી રીતે વાસ્તવમાં જે સક્રિય છે એવા કાર્યકરણ સંઘાતને અક્રિય માનવામાં આવે. જે સદા અક્રિય છે એવા આત્માને સક્રિય માનવામાં આવે. તદ અભાવમ અકર્મ, ચશ્મા બદલવાનો સમય થયો છે. તદ અભાવમ અકર્મ વસ્તુતઃ યહ જદ અભાવત અનુભવતી અકર્મણી. તો જેવી રીતે શુક્તિકા પર રજતનો આરોપ કરવામાં આવે તદ અભાવમ અકર્મ વસ્તુતઃ यह रजत अभावत અનુભવતી. હવે એમ કહેવામાં આવે કે આમાં રજતનો અભાવ છે એ પ્રકારે રજતનો ભાવ હતો જ નહીં અને એને અભાવ કહેવામાં આવે. એટલે રજત જોવામાં આવ્યું ને હવે રજત નથી, એ બંને વસ્તુઓ વાસ્તવમાં ભ્રમ જ છે. હતું એના પરથી જ નથી એમ કહેવામાં આવે છે. અકર્મણી છે સંઘાત વ્યાપાર ઉપરમે તદ્વારા સ્વાત્મની અહમ તુષ્ણીમાસે. કેવી રીતે આપણો દેહ ઇન્દ્રિય આ કાર્યકરણ સંઘાત છે એ નિષ્ક્રિય હોય ત્યારે હું કંઈ કરતો નથી એ પ્રકારનો જે ખ્યાલ સેવે છે. यदि आरोपिते
गोचरे कर्म अहंकार हेतुकम यस तत्वतः मन्यते। आ रीते जे अहंकार हेतुकम अहंकारना સ્તરે થયેલા કર્મને જે વાસ્તવમાં આત્મા માને છે સહ રૂપ્ય તદ અભાવ વિભાગહીન શુક્તિકા માત્રવત આત્માનમ કર્મ તદભાવ વિભાગ શૂન્યમ કૂટસ્થમ। તેવી રીતે જેવી રીતે આ શુક્તિકાને રજત છે ને રજતનો અભાવ છે માનવામાં આવે તેવી રીતે આત્મા કર્મ છે ને કર્મનો ભાવ છે એવું માનવામાં આવે। હવે શુક્તિકામાં રજત છે પણ રજતનો ભાવ પણ નથી ખરેખર તો। શુક્તિકામાં રજત જોવામાં આવે એ પણ એક ભ્રમ છે, તેથી એમ માનવું કે હવે નથી એ પણ ભ્રમ છે। તેમ આત્મામાં કર્મ છે એમ માનવામાં આવે અને આત્મા અકર્મ છે, અકર્તા છે, કર્મ કરતા એમ માનવામાં આવે એ માન્યતા ભ્રમ જ છે। सह रूप्य तत् अभाव विभागहीन शुक्ति मात्रवत। वास्तवમાં શુક્તિકામાં રજત અને રજતનો અભાવ બંને નથી। શુક્તિકામાં પહેલાં આપણે રજત એટલે ચાંદીનો આરોપ કરીએ એટલે આપણે દરિયા કિનારે ચાલતા હોઈએ અને આમ શુક્તિકા આવી પડી હોય, રેતીના કણો બધા લાગેલા હોય, સૂર્યના પ્રકાશમાં ચળકતા હોય એટલે આપણે એવો આભાસ થાય કે આ ચાંદી છે। પછી આપણે જોઈએ ત્યારે ખબર કે આ ચાંદી નથી, આમાં એ ચાંદી હોવી અને ચાંદીનો અભાવ એ ચાંદી નથી એવું છે ને, એવું કયા આધારે કે ચાંદી હતી એ માન્યતા પર આપણે કહીએ છીએ કે ચાંદી નથી। વાસ્તવમાં ચાંદી હતી જ નહીં, એટલે ચાંદી નથી એ પ્રકારનો ખ્યાલ ચાંદી છે એ પ્રકારના ખ્યાલ પર આધારિત છે, એટલે બંને ખોટા છે। कर्म तत् अभाव विभाग शून्यम कूटस्थम परमार्थतः। तेम आत्मा कर्म पण नहीं, कर्म अगत्यनी वस्तु आ श्लोकમાં કહેવામાં આવે છે કે એમ કે કર્મનો અભાવ પણ કર્મો પણ નથી આત્મા, અને તેથી કર્મનો અભાવ પણ નથી। कूटस्थम परमार्थतः अवगच्छन् बुद्धिमान इत्यादि। तो जने मनुष्य ने बुद्धिमान कहवाय, तो जने युक्त कृष्ण कर्मकृत कहवाय। अत्र वृत्तिकार व्याख्यानम उत्थापयति। आ पोतानी व्याख्या करी भाष्यकारे कि आत्मा वास्तवમાં કર્મનો આરોપ કરવામાં આવે છે, તેથી આત્મા નથી કરતો પણ આરોપ જ છે। એટલે આત્મા વાસ્તવમાં કરવા ન કરવા બંનેથી મુક્ત છે। કર્મ અકર્મ બંનેથી મુક્ત છે હું, એટલે નથી કરતો એ પણ વાસ્તવમાં આ દેહ નથી કરતો એનો આરોપ કરે તો હું નથી કરતો એમ કહું છું। આ દેહ કરે છે એનો આરોપ કરે કે હું કરું છું એવો આરોપ, હું કરું છું અને હું નથી કરતો, બંને આરોપ જ છે। કોના પર? આત્મા પર। એટલે આત્મા કરવા ન કરવા બંનેથી મુક્ત છે। એટલે ભાષ્યકારે કહ્યું અયમ શ્લોક અન્યથા વ્યાખ્યાતા કૈશ્ચિત। કેટલાક વડે, કેટલા મહાનુભાવો વડે આ શ્લોકની અન્યથા વ્યાખ્યા કરવામાં આવી છે। કેવી રીતે? કથમ નિત્યાનામ કિલ કર્મણામ ઈશ્વરાર્થે अनुष्ठीयमानानां तत्फल अभाववत् तत्फल अभावात् अकर्मणि तानि उच्यन्ते गौण्यवृत्त्या।
હવે કર્મ અને અકર્મ બંને શબ્દનો ભિન્ન અર્થ આપે છે. નિત્યાનામ કર્મણામ ઈશ્વરાસે અનુષ્ઠીયમાનાનામ તત્ફલ અભાવાત અકર્માણિતાની ઉચ્ચંતે. એ કહે છે કે નિત્ય કર્મ એટલે નિત્ય નૈમિતિક કર્મ એટલે શાસ્ત્રે જેનો આપણને આદેશ આપ્યો છે. જે કર્મ કરવાથી શાસ્ત્રના કહેવા પ્રમાણે આપણને કોઈ ફળ મળતું નથી. નિત્ય કર્મથી આપણે જે દેવું ઊભું કરેલું છે એ આપણે ફેડીએ છીએ. નિત્ય કર્મથી આપણે ઋણને ફેડીએ છીએ. જે આપણે પાપ ભેગું કર્યું છે પાપને દૂર કરીએ છીએ. નિત્ય કર્મથી આપણને નવું કંઈ મળતું નથી, પરંતુ જે આપણું દેવું છે ઋણ છે એ ફેડાય છે. એટલે એમ તો નિત્ય કર્મ ફળ કહેવાય જ, છતાં પણ આપણને બહાર આમ જોવા જઈએ તો કોઈ ફળ મળતું નથી. એટલે એક કર્મકાંડ એમ કે મીમાંસકો કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી. આમ તો વેદાંત કહે કે કર્મનું ફળ ના હોય બને જ નહીં. નિત્ય કર્મ હોય તો એ ફળ મળવું જ જોઈએ. પણ એ ભૂતકાળના પાપ કર્મ દૂર કરવા રૂપી એ ફળ આપે છે. પેલા એને ફળહીન કે આપણે એને કંઈ આ પ્રકાર ફળ આપે છે. પછી કહે છે કે નિત્યાનામ કે કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનામ. આપણે નિત્ય કર્મ કરીએ. નિત્ય કર્મ કોને કહેવાય? શાસ્ત્રે જેનો આપણને આદેશ કર્યો છે કે આ તમારે કરવું જોઈએ. કેમ કરવું જોઈએ? કારણ કે આપણે ઘણું બધું ઋણ છે, આપણે ઘણું દેવું બધું ભેગું કરેલું છે. પિતૃ ઋણ કહો, ઋષિ ઋણ કહો, દેવ ઋણ કહો, આ બધા ઋણ આપણે ભેગા કરેલા છે. એ ઋણ એટલે ટૂંકમાં જીવવા માત્રથી આપણે આ બધાનો ઋણ આ બધાનું દેવું આપણે કરતા હોઈએ છીએ. હું શ્વાસ લેતો હોઉં, ખાતો હોઉં, પીતો હોઉં, આ બધા એ દ્વારા પણ હું આ કુદરતમાંથી, જગતમાંથી, માતા પિતામાંથી, ઋષિઓમાંથી, દેવતાઓમાંથી કંઈ ને કંઈ મેળવતો જ હોઉં છું. દેવતા જો મારા પર અનુગ્રહ ન કરે તો પછી કોઈ કશું આ શ્વાસ લેવું એ પણ સંભવિત ન બને. આ દેવતાઓનો સતત મારા પર અનુગ્રહ થાય છે. માતા પિતાનો અનુગ્રહ થયેલો છે, વડીલોનો, પૂર્વજોનો, તેમ અન્ય બધા આપણા બીજા મનુષ્યોનો, પશુ પક્ષીઓનો, વૃક્ષ વનસ્પતિનો, આ બધાનો અનુગ્રહ આપણે સતત થઈ રહ્યો છે. આપણે દેખાય કે ન દેખાય આપણું ધ્યાન જ્યારે દોરવામાં આવે ત્યારે ખબર પડે કે હા આપણે આ બધાનો અનુગ્રહ સેવી રહ્યા છે. અને માટે આપણે પ્રયત્નપૂર્વક એ અનુગ્રહમાં એ દેવામાંથી મુક્ત થવા માટે આ કર્મ કરવા જોઈએ. તો કશું ફળ ના મળે. મેં તમારી પાસેથી 100 રૂપિયા ઉછીને લીધેલા હોય, હું તમને 100 પાછા આપું, પછી કહું કે હવે એનું મને વ્યાજ આપ. ભાઈ આ તો ખાલી ઉછીનું છે, એ જ તમે પાછું આપો છો, એનું કોઈ ફળ ના મળે. તેવી રીતે મીમાંસકો એમ કહે કે આપણે નિત્ય નૈમિતિક કર્મ કરીએ, ફરજો બજાવીએ, ત્યારે આપણે જે ઋણ ભેગું કર્યું છે ને એ જ ફેરતા હોઈએ છીએ, એનું કોઈ આપણે ફળ ના મળે. એટલે નિત્યાનામ કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનાનામ. નિત્ય કર્મ કરીએ, ફરજ બજાવીએ, ત્યારે પણ આપણે ઈશ્વર માટે કરીએ છીએ, કારણ કે એનું કોઈ ફળ નથી. તત્ફલ અભાવાત એને અકર્માણી એટલે ગૌણ અર્થમાં નિત્ય કર્મને અકર્મ કહેવામાં આવ્યા, કારણ કે એનું કોઈ દેખીતું ફળ નથી. તમે નિત્ય કર્મ કરો, ફરજ બજાવો, એ ફરજનો તમને કોઈ લાભ ના મળે, નવો લાભ ના મળે, કારણ કે જે લાભ મળેલો છે એના બદલામાં તમે ફરજ બજાવી રહ્યા છો, અને માટે હવે કોઈ લાભ ન મળે. તો જે કર્મ ફળ ના આપે એને અકર્મ કહે છે ગૌણ અર્થમાં. તત્ફલાભાવાત અકર્માણતાની ઉચ્ચંતી ગૌણ્ય વૃત્યા. એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મ છે, જે આપણી ફરજ છે, એ ફરજ એટલે પિતૃઓ પ્રત્યે ફરજ છે, દેવતા પ્રત્યે ફરજ છે, ઋષિઓ પ્રત્યે ફરજ છે. આવી ફરજો બજાવીએ તો એમાં આપણને કોઈ નવું ફળ ન મળે, કારણ કે અમે કોઈ પ્રમાણે ખાલી ઋણ ચૂકવતા હોઈએ છીએ. તેથી કર્મ કરીએ છીએ અને ફળ નથી મળતું, માટે એને ગૌણ અર્થમાં અકર્મ કહેવાય. કર્મ કોને કહેવાય? જે આપણે ફળ આપે તે.
આ નિત્ય કર્મ છે કોઈ ફળ આપતા નથી, માટે ગૌણ અર્થમાં એને અકર્મ કહ્યું. તત્ફલાભાવાત અકર્મણિતાની ઉચ્યંતે ગૌણ્યાવૃત્યા. કવિનો ભાષ્યકારે કે આ શ્લોકને કેટલાક જુદી રીતે સમજાવે છે. કર્મણી અકર્મય પશ્ચેત. વાસ્તવમાં આપણે તો આત્માના સ્તરે આ શ્લોક સમજાવે ભાષ્યકારે, પેલો કર્મના સ્તરે સમજાવે છે. કારણ કે એમના શાસ્ત્રમાં આત્મા આવતો નથી. એટલે આ મીમાંસકો માટે આત્મા એક દ્રવ્ય જ છે. અને તેથી આત્મા આવી રીતે નિત્ય મુક્ત હોય, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોય, એ પ્રકારનો ખ્યાલ એ લોકોનો છે જ નહીં. આત્મા ભગવાન એક દ્રવ્ય છે. એટલે એ તો કહે છે કે ભાઈ જે ફળ આપે એને કર્મ કહેવાય, જે ફળ ના આપે એને કર્મ ના કહેવાય. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ છે, ફળ નથી આપતા, એ પોતે જ કહે છે પાછું નથી આપતા, અને માટે એને કર્મ ના કહેવાય. ગૌણીય વૃત્તિ. તો કરો છો ને કર્મ કેમ નથી કહેતા? તો ગૌણ વૃત્તિ છે એમ કહેવાય કે ભાઈ તો કર્મ કોને કહેવાય? જે ફળ આપે એને કર્મ કહેવાય. અનિત્ય કર્મ ફળ નથી આપતા, માટે એમને અકર્મ જ કહેવા જોઈએ, કારણ કે એ ફળ નથી આપતા. જે ફળ આપે એને કર્મ કહીએ, ફળ ન આપે એને અકર્મ કહીએ, તો અનિત્ય કર્મ ફળ નથી આપતા, માટે એમને અકર્મ કહેવા જોઈએ. ગૌણ વૃત્તિ. તેષાં ચ અકર્ણમ અકર્મ તચ્ચ પ્રત્યવાય ફલત્વાદ કર્મ ઉચ્યતે ગૌણ્ય એવ વૃત્ત્યા. તો નિત્ય નૈમિત્ય કર્મ એટલે રોજ અને નિમિત્ત પ્રમાણે નિમિત્ત અનુસાર કરવાના કર્મ આપણી ફરજ છે, એનું કશું વળતર ના આવે માટે એમને અકર્મ કહે છે. એ ન કરું તો ફરજ ના બજાવું તો શું થાય? અને ફરજ બજાવતા મને કશું મળતું, ફરજ શું કામ બજાવ? ધારો કોઈ કેમ કે તેષામ ચ અકર્ણમ અકર્મ, તેષામ ચ અકર્ણમ અકર્મ. તમે ના કહો, ના ફરજ બજાવો તો અકર્મ કહેવામાં આવ્યું. તચ્ચ પ્રત્યવાય, આમ તો નથી કરતા માટે અકર્મ કહેવાય. તચ્ચ પ્રત્યવાય ફલત્વાદ કર્મ ઉચ્યતે. નિત્ય નૈમિત્તિક કર્મ ફરજ ન બજાવી અને આમ તો અકર્મ કહેવાય. પરંતુ એ લોકો એમ કહે છે ભાઈ કે અકર્ણે પ્રત્યવાય. તમે જે કરવાનું છે ન કરો તોય તમને પ્રત્યવાય લાગે, પાપ લાગે. એક રીતે વાત બરોબર છે, પણ વેદાંત એ લોકો સ્વીકારતા નથી. પણ કહે છે ભાઈ તમે ફરજ ન બજાવો તો તમે પાપ લાગે. જે કરવાનું છે ન કરો તો એ પાપ લાગે, એવું મીમાંસકો કહે છે. વેદાંત એમ કહે છે કે ભાઈ તમે ન કરો એનું કશું પાપ પુણ્ય ના મળે. એટલે તેષામ ચ અકર્ણમ અકર્મ, એ રીતે નિત્ય નૈમિત્તિક કર્મ છે એ ન કરીએ તો અકર્મ કહેવાય. તચ્ચ પ્રત્યવાય ફલત્વાદ, પણ એ નિત્ય તમારી ફરજ છે એ ન બજાવી અકર્મ કહેવાય. પણ એ તમને પાપ લગાડે છે. પ્રત્યવાય જન્મ આવે છે, ફળ જન્મ આવે છે. જે ફળ જન્મ આવે એને કર્મ કહેવાય. તો આ નિત્ય કર્મ ન કરવું એ પણ ફળ જન્મ આવે. શું? પાપ રૂપી ફળ જન્મ આવે છે. આપણે નરકમાં જવું પડે કારણે પ્રત્યવાય. અને માટે ઘણું અર્થમાં એક ન કરવું એને પણ કર્મ કહેવાય, કારણ કે એ ફળ જન્મ આવે. કેવું ફળ? પાપ રૂપી ફળ. આ પ્રકારે વ્યાખ્યા કરીએ. નિત્ય કર્મ કરવું પણ એનું ફળ નથી મળતું, મળે અકર્મ કહેવાય. નિત્ય કર્મ ન કરવું એનું ફળ મળે છે, મળે કર્મ કહેવાય. જે ફળ આપે એને જ કર્મ કહીએ, તો નિત્ય કર્મ ફળ નથી આપતું મળે એને ગૌણ અર્થમાં અકર્મ કહેવાય. નિત્ય કર્મ ન કરવું, જે ન કરીએ એના, પણ જે નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે. વિચિત્ર વસ્તુ છે. કરવું એ ફળ નથી આપતું. નિત્ય કર્મ કરવું એ ફળ નથી આપતું. નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે. તો ફળ આપે છે માટે કર્મ કહેવાય. તો નિત્ય કર્મ ન કરવું એને કર્મ કહેવાય, નિત્ય કર્મ કરવું એને કર્મ ના કહેવાય. ફળના હિસાબે જોઈએ તો
કર્મના હિસાબે જોઈએ તો બરાબર છે, પણ ફળના હિસાબે જોઈએ તો નિત્ય કર્મ ફળ નથી આપતું, મળે એને અકર્મ કહેવું જોઈએ, અને નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે, માટે એને કર્મ કહેવું જોઈએ. ગૌણીય વૃત્તિ આ પ્રકારે તમે અર્થ કરો તો કહે છે તત્ર નિત્ય કર્મણી અકર્મ યઃ પશ્યેદ ફલ અભાવાત યથા ધેનુઃ અપી ગૌઃ અગૌઃ ઉચ્યતે ક્ષીરાખ્યં ફલમ ન પ્રયચ્છતિ ઇતિ તદ્વત. તત્ર નિત્ય કર્મણી, તો હવે નિત્ય કર્મ છે એ ફળ તો આપતું નથી, માટે ગૌણ અર્થમાં અકર્મ કહેવું જોઈએ. ફલ અભાવાત, તો એવો દૃષ્ટાંત આપે છે કે ફળ પરથી આપણે કહેતા હોઈએ છીએ યથા ધેનુઃ અપી ગૌઃ અગૌઃ ઉચ્યતે ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતિ. ગાય વસ્તુ કઈ ગઈ હોય અને દૂધ ના આપતી હોય તો એને ગાય કહેવાય જ નહીં. એટલે ગાય કોને કહેવાય? દૂધ આપતી હોય એને ગાય કહેવાય. ગાય વસ્તુ કી જાય દૂધ ન આપે તો ગૌણ અર્થ એમ કે ગાય જ નથી. હવે ગાય દૂધ આપે એને જ ગાય કહેવાય ને. ધેનુ અપી ગૌઃ અગૌઃ ઉચ્યતે, ધેનુ પણ ગાય છે પણ અગાય કહેવામાં આવે, કારણ કે એ દૂધ રૂપી ફળ આપતી નથી. તથા નિત્ય અકર્મણે તો અનિત્ય અકારણે તો કર્મણી કર્મ યઃ પશ્યેદ નરકાદિ પ્રત્યવાય ફલમ પ્રયચ્છતિ ઇતિ. અંતે તે નિત્ય નૈમિત્તિક કર્મ ન કરવા, પણ એ તમને નરક, તો નરકમાં જવું પડે, તો નરક ફળ આપે છે, માટે નિત્ય નૈમિત્તિક કર્મ ન કરવા એને કર્મ કહેવું જોઈએ. કે ફળ આપે એને કર્મ કહેવાય ને. દૂધ આપે એને ગાય કહેવાય, દૂધ ન આપે તો ગાય ના કહેવાય. તેમ ફળ આપે એને કર્મ કહેવાય, ફળ ન આપે એને કર્મ અકર્મ કહેવાય. તો તેવી રીતે નિત્ય કર્મણે તું અકર્મણી, નિત્ય કર્મ ના કરો તો શું થાય છે? તમને પ્રત્યવાર દોષ જન્મે, ફળ જન્માવે, માટે નિત્ય કર્મ ન કરવું એને કર્મ કહેવું જોઈએ ફળની દ્રષ્ટિએ. એટલે નિત્ય કર્મ કરવું એને કર્મ ના કહેવાય, કારણ કે કોઈ ફળ નથી આપતું. નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે, કેવું પ્રત્યવાય રૂપી પાપ રૂપી ફળ આપે છે, માટે નિત્ય કર્મ ન કરવું એને કર્મ કહેવાય. આ પ્રકારે કર્મ અકર્મના કર્મ એવો અર્થ એમણે કાઢ્યો. નિત્ય કર્મ કરવું આમ તો કર્મ કહેવાય, પણ ફળ શું આપે? કશું નહીં. પણ નિત્ય કર્મ જે કર્મ છે હું અકર્મ જોઈએ, કારણ કે જે ફળ આપે એને કર્મ કહેવાતું હોય, તો નિત્ય કર્મ ફળ નથી આપતું, માટે એને અકર્મ કહેવું જોઈએ. નિત્ય કર્મ ન કરવું એને અકર્મ કહેવાય. એ ફળ આપે છે. કેવું ફળ આપે છે? પ્રત્યવાય રૂપી પાપ રૂપી. માટે ફળની દ્રષ્ટિએ જોઈએ તો નિત્યનું અકારણ ન કરવું એમાં પણ એ પાપ આપે, ફળ આપે છે, માટે નિત્ય કરવું ન કરવું એને કર્મ કહેવાય ફળની દ્રષ્ટિએ. નિત્ય કર્મ કરવું એને કર્મ ના કહેવાય, કારણ કે ફળની દ્રષ્ટિએ. કઈ રીતે તમે એની વ્યાખ્યા કરો છો? કર્મ એટલે ચેષ્ટા અને ક્રિયા, એટલે ટૂંકમાં આપણા જે કાર્યકરણ સંઘાતની ચેષ્ટાને કર્મ કહેતા હોઈએ તો બરાબર છે, પણ ફળ આપે એને કર્મ કહેતા હોઈએ તો ફળ, જેમ જે ગાય તમે કોને કહો? જે ફળ આપતી હોય, દૂધ આપતી હોય તે. ન આપે તો એને ગાય ના કહીએ, ગાય છે તો એ ગાય ના કહીએ. તેમ જે ફળ આપે એને કર્મ કહીએ, ફળ ન આપે એને કર્મ ના કહીએ. નિત્ય કર્મ જે ફળ નથી આપતું, માટે એને કર્મ ના કહીએ. અને એ ન કરવું એ પ્રત્યવાર દોષ જન્માવે છે, પણ એને કર્મ નિત્ય કર્મ ન કરવું એને કર્મ કહેવાય, નિત્ય કર્મ કરવું એને અકર્મ કહેવાય. આપણે એક રીત છે ને, આ પ્રકારની વ્યાખ્યા કરે છે.
હા મીમાંસક લોકો બધા છે કે પછી વૃત્તિકારો છે એ કર્મણી અકર્મ યફ પશ્ચે જે કર્મ છે એમાં અકર્મ જુએ છે, ગાયમાં અગાય જોતા હોય, કારણ કે નિત્ય કર્મ છે પરંતુ ફળ નથી આપતું માટે અકર્મ છે. અને અકર્મણી જે કર્મ નિત્ય કર્મ ન કરવું એ અકર્મ છે પરંતુ પાપરૂપી ફળ આપે છે માટે એને કર્મ કહેવું જોઈએ. આ પ્રકારે જે લોકો જુએ છે. तथा नित्य कर्मणे तो अकर्मणि कर्म यः पश्येत नरकादि प्रत्यवाय फलम प्रयच्छति. नित्य कर्म न करવું એને અકર્મ કહેવાય. આમ તો પણ નરક વગેરે ફળ આપે છે માટે એને કર્મ કહેવું છે ફળની દ્રષ્ટિએથી. કોને કર્મ કહેવું, કોને ગાય કહેવી? આ સામે ઊભી છે નહીં, દૂધ આપે એને ગાય કહેવાય, ન આપે એને ગાય ના કહેવાય. તેવી રીતે ફળ આપે એને કર્મ કહેવાય, ફળ ન આપે એને કર્મ ના કહેવાય. નિત્ય કર્મ ફળ નથી આપતા મને કર્મ ના કહેવાય. નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે પાપરૂપી મને કર્મ કહેવાય. એ તમે કર્મ ને અકર્મની કેવી રીતે વ્યાખ્યા કરો છો એના પર આધાર રાખે છે. તો આ પ્રકારની વ્યાખ્યા જે એમણે કરી છે. ભાષ્યકાર કહે છે નેતદ્યુક્તમ વ્યાખ્યાનમ एवं ज्ञानात् अशुभात् मोक्ष अनुपत्तेः यज्ञात्वा मोक्षसे शुभात् इति भगवता उक्तं वचनं बाध्येत. ચેસની રમતમાં આમ કરતો આમ પકડે તમને. પહેલાં કોઈ સિદ્ધ કર્યું કર્મ અકર્મ છે એટલે બીજી રીતે પકડવામાં આવે એમને કે ભગવાન શું કહે છે, ન એતદ્યુક્તમ વ્યાખ્યાનમ એવમ જ્ઞાનાત અશુભ. કારણ કે ભગવાન એમ પણ કહે છે કે આ કર્મ અને અકર્મ જ્ઞાનથી મનુષ્ય અશુભમાંથી સંસાર મુક્ત થાય. એવમ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. આ કર્મ અકર્મ છે એનું રહસ્ય જાણીને મનુષ્ય અશુભમાંથી સંસારમાંથી મુક્ત થાય છે. તો પછી આવું વિચિત્ર તમારું જ્ઞાન હોય. નિત્ય કર્મ અને અકર્મ કેવું અને પેલાને કર્મ કેવો પ્રત્યવાય એને તો અશુભથી મુક્ત થવાના તમે. એ અશુભ જ્ઞાન છે, એ વાસ્તવમાં વિપરીત જ્ઞાન છે એટલે અશુભ જન્માવનારું છે. એવમ જ્ઞાનાત અશુભાત મોક્ષ અનુપત્તિ. અશુભાત મોક્ષ અનુભાત મુક્તિ. આવા જ્ઞાનથી વિચિત્ર જ્ઞાનથી અશુભમાંથી મુક્ત થાવ એ કોઈ રીતે યુક્ત નથી. યજ્ઞાત્વા મોક્ષસે અશુભાદિતિ ભગવતા ઉક્તમ વચનમ બાધ્યેત. જે જ્ઞાનથી તમે અશુભમાંથી એટલે જ્ઞાનમાંથી જીવનમાં અજ્ઞાન અશુભ છે, દુઃખ અશુભ છે, એટલે આ અશુભ વસ્તુઓ છે. અજ્ઞાન કહો, દુઃખ કહો અને શું કહેવાય મૃત્યુ છે, દુઃખ છે, અજ્ઞાન છે, આ બધી અશુભ વસ્તુઓ છે. તો અજ્ઞાનને અહીંયા આગળ શુભ કહેવામાં આવે એમની દ્રષ્ટિએ. આવી જાતના વિપરીત જ્ઞાનને એમણે શુભ કહ્યું તો કે નહીં, વિપરીત જ્ઞાનને એમાંથી કોઈ દિવસ માણસને મુક્તિ મળે નહીં. વિપરીત જ્ઞાન દ્વારા મુક્તિ તો મળે જ નહીં. તો અશુભાત મોક્ષ છે. તમે તમારી યુક્તિ વાપરીને, બુદ્ધિ વાપરીને યુક્તિઓ દ્વારા કોઈક રીતે કર્મ ન કરવાને ફળ નથી મળતું, કર્મથી ફળ નથી મળતું માટે કર્મ કહ્યું, અને પ્રત્યેક ફળ મળે છે માટે કર્મ કહું. એ પ્રકારે તમારી બુદ્ધિ વાપરીને આવી વિચિત્ર વ્યાખ્યા કરી. પણ આખું વાક્ય તમારે જોવું જોઈએ. યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. આ પ્રકારે વિરુદ્ધ જ્ઞાનથી વિપરીત જ્ઞાનથી માણસ ક્યારે અશુભમાંથી સંસાર મુક્ત ના થાય. એટલે એવું જે કહ્યું હા અકર્મ નિત્ય કર્મ છે, અકર્મ છે, તેમાંથી શું મુક્તિ મળે? એ જ્ઞાનથી અશુભથી મુક્તિ મળે. અને નિત્ય કર્મ ન કરવું એ કર્મ છે. તો એમાં ધારો કે એ પ્રકારે વ્યાખ્યા કરો તો પણ ભગવાને બીજી આગળની વ્યાખ્યા આગળ જે કહ્યું યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત, જે જાણીને તું અશુભમાંથી મુક્ત થશે આવા વિપરીત જ્ઞાનથી ન થવાય.
હજી પ્રશ્ન પૂછે છે. ધર્મેણ પાપમ અપનુદતે એ શ્રુતે નિત્ય અનુષ્ઠાના નિવર્હણ સિદ્ધે. એટલે એવું લખ્યું છે શાસ્ત્રની અંદર, ધર્મેણ પાપમ અપનુદતે. હવે શ્રુતિનું વાક્ય છે. ટૂંકમાં ધર્મથી, પુણ્યકર્મથી તમે પાપ દૂર કરો છો. ધર્મ કર્મ કરવું એટલે શુભ કર્મ કરવું. શુભ કર્મથી પાપ દૂર થાય છે, કારણ કે શુભ કર્મથી પુણ્ય ઉત્પન્ન થાય. એ પ્રકારે તમે પાપ દૂર કરો છો. આવું શ્રુતિએ ના કહેતો હોય, પણ તો ટૂંકમાં ઇતિ શ્રુતે નિત્ય અનુષ્ઠાનાત દુર્નિબર્હણમ પ્રસિદ્ધે. આમ શ્રુતિના કહેવાથી તમે નિત્ય કર્મ અનુષ્ઠાન કરો તો તમારું પાપ છે એ દૂર થાય, એ પ્રસિદ્ધ છે. તદ અનુષ્ઠાનસ્ય ફલાંતર અભાવાત અકર્મ ઇતિ જ્ઞાત્વા. તદ અનુષ્ઠાનસ્ય તદ અનુષ્ઠાનસ્ય ફલાંતર અભાવાત. એટલે કે તમે નિત્યકર્મ અનુષ્ઠાન કરો તો કોઈ ફળ નથી મળતું, માટે દકર્મ આવું તમે વ્યાખ્યા કરી છે. જ્ઞાત્વા અનુષ્ઠાને ક્રિયમાણે કથમ અશુભક્ષય ન. એટલે કે જે અમુક જાણવાથી અશુભ ક્ષય કેમ ન થાય, એમ પ્રશ્ન કરે છે. એટલે ભાષ્યકાર કહે છે, કથમ નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાન્નામ મોક્ષણમ નતુ તેષાં ફલ અભાવ જ્ઞાનાત. નિષ્ઠાનામ અનુષ્ઠાનાત અશુભાત ના હોતું મોક્ષ. ભાઈ તમે નિત્ય અનુષ્ઠાન કરો તો અશુભથી મોક્ષ થાય, એ બરાબર છે. આવા જ્ઞાનથી નિત્ય કર્મ કરવાથી તમને આવું મળે. નિત્ય કર્મ કરવાથી પાપથી મુક્ત થાવ, ન કરવાથી પાપ લાગે, આવા જ્ઞાનથી કશું ના થાય. કર્મ કરવાની વસ્તુ છે. કેટલીક વસ્તુ જાણવાની છે, કેટલીક કરવાની છે. બી કાશ્મીર આવું સુંદર છે વગેરે વગેરે, જ્ઞાનથી કશું ના થાય. ત્યાં જઈને જુઓ તો જ તમને એનું ફળ મળે. લાડુનું ગમે તેટલું જ્ઞાન હોય ને, પણ તમે તો જીભ પર મૂકો ત્યારે એનું જ્ઞાન થાય. ત્યારે લાડુ વિશે વધુ જાણતો હો, એનાથી કંઈ ના ફળ મળે. પણ લાડુ બનાવો ને પછી તમે મોં મૂકો ત્યારે તમને એનું ફળ મળે. તેમ કર્મના આ બધા વિજ્ઞાન, આવા બધા બૌદ્ધિક જ્ઞાનથી કશું ના થાય, એ કરવાથી જ તમને લાભ થાય. એટલે કહે છે કે અનુષ્ઠાને ક્રિયમાણે કથમ અશુભક્ષય ન ઇતિ સંગતે. કથમ કેમ ના થાય? કથમ નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાન્નામ મોક્ષણમ. કે ભાઈ ક્રિયાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાન્નામ મોક્ષણમ. ક્રિયા કરવાથી અશુભથી મુક્ત થવા એ બરાબર છે. તો તેષામ ફલ અભાવ. નિત્ય કર્મથી કોઈ ફળ નથી મળતું એવા જ્ઞાનથી કશું ના થાય. નિત્ય કર્મ કરવાથી તમે અશુભથી મુક્ત થાઓ. નિત્ય કર્મ કશું ફળ નથી આપતું એવું જાણવાથી અશુભથી મુક્ત ના થવાય. આ કર્મના વિષયમાં આવું જ્ઞાન તમને કયું ફળ ના આપે. કર્મના વિષયમાં કરવું એ ફળ આપે. હા, જ્ઞાનથી તમને માર્ગદર્શન મળે શું કરવું શું ના કરવું, પરંતુ નિત્ય કર્મ ના કરવાથી કંઈ નથી ફળ એવું જાણવાથી કંઈ ના થાય. કે પાપ કર્મ કરો તો આવું એવું, અને પાપ કર્મ કરો તો તમને આવું થાય, પુણ્ય કર્મ કરો તો આ પ્રકારે થાય. આમ કર્મ કરવાથી તમને ફળ મળે, માત્ર કર્મના જ્ઞાનથી કંઈ ફળ ના મળે. મેં કહ્યું કાશ્મીરના જવાથી તમને જોવા મળે, એના જ્ઞાનથી કશું ના મળે. નહીં નિત્યાનામ
फल अभाव ज्ञानात् फल अभाव ज्ञानम अशोमुक्ति फलत्वेन चोदितम नित्य कर्म ज्ञानम वा। शास्त्રમાં એવું નથી કહ્યું કે ન છે નિત્યાનામ ફલ અભાવ જ્ઞાનાત અશુભ, ભાઈ નિત્ય કર્મ કોઈ પ્રકારનું ફળ નથી આપતા, જ્ઞાનથી તમે અશુભથી મુક્ત ના થાઓ. નિત્ય કર્મ કરવાથી અશુભથી મુક્ત થાઓ, નિત્ય કર્મ કરવાથી કોઈ પ્રકારનું ફળ નથી મળતું, એવા જ્ઞાનથી તમે કંઈ અશુભથી મુક્ત ના થાઓ. નિત્યના ફળ અભાવના જ્ઞાનથી કે નિત્ય કર્મ જ્ઞાન, નિત્ય કર્મના જ્ઞાનથી પણ તમને કશું ફળ ના મળે, કે નિત્ય કર્મ કરવાથી ફળ મળે છે એવા જ્ઞાનથી કશું ના થાય. બે વસ્તુ કહી. નિત્ય કર્મ કરવાથી તમને આ પ્રકારનું ફળ મળે, એ જ્ઞાનથી કશું ફળ ના મળે, નિત્ય કર્મ કરવાથી મળે. એટલે કર્મના વિષયની અંદર જાણવાથી કશું ના થાય, કરવાથી થાય. અંતેથી એવું માનવું કે કર્મણી અકર્મ, આ નિત્ય કર્મને અકર્મ કહેવામાં આવ્યું કારણ કે ફળ નથી આપતું, અને વિપરીત કે પાપ કર્મને કર્મ કહેવામાં આવ્યું કે ફળ આપે છે, એટલે ફળની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું. એવા જ્ઞાનથી કશું ના થાય, કર્મ કરવાથી થાય. ન ચ ભગવતા એવ ઇહ ઉક્તમ, ભગવાને પણ અહીંયા આવું કહ્યું હોય એવું કંઈ છે નહીં. આ શું છે? ભાષ્યકારે બીજો અભિપ્રાય કહો, વૃત્તિકારનો અભિપ્રાય કરો. કર્મ અકર્મ એ શબ્દનો વૃત્તિકારે કરેલો અર્થ છે એ એમણે લીધો અને કહ્યું કે વૃત્તિકારે જે પ્રકાર અર્થ કર્યો છે એનાથી ખરેખર ભગવાન જે કહેવા માગે છે એવો અર્થ થાય નહીં. એતેન અકર્મણે કર્મદર્શનમ પ્રત્યુક્તમ, અકર્મમાં કર્મનું દર્શન કરવું, કારણ કે અકર્મ પ્રત્યવાયરૂપી ફળ આપે છે, મારે કર્મ છે એ દર્શન કરવું એનો કોઈ અર્થ નથી, અને એ ભગવાનનો હેતુ હોઈ ના શકે. ચાલો પછી આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.